મારું નામ રાઠવા હરસિંહભાઈ મોહનભાઈ, ગામ જાંબા। હવે એમાં પ્રાકૃતિક ખેતી અમે જે કરતા છે એ લગભગ છેલ્લા 4-5 વર્ષથી કરીએ છીએ। લોકોનું એવું કહેવું હતું કે રાસાયણિક ખાતર નહીં નાખો તો ઓછું ઉત્પાદન મળે, પણ અમે વગર ખાતરે ને વગર દવાએ વધારે ઉત્પાદન મળે એવો ક્રોપનું શરૂઆત કરી અને હવે અમારી જમીન એકદમ કમ્પ્લીટ છે। અમે દેશી હળથી ખેડ કરીએ છીએ, ટ્રેક્ટરનો ઉપયોગ કરતા નથી। અને બીજું, આ વર્ષે અમે વેલાવાળા શાકભાજીનું કંઈક વિચારણા કરી, તો એ વેલાવાળા શાકભાજીમાં અમે ગિલોડા, કારેલા અને ઝમખ્યા, દૂધી અને હાથે મરચી અને રીંગણ આ બધું વાવેતર અમે કરેલું છે। એટલે એક જાતનું નહીં પણ અનેક 4-5 જાતનું અમે શાકભાજી વાવેલું છે। એમાંથી બધી જ જાતના શાકભાજી અમને ખાવા મળે, વધતા વધારે જે ઉત્પાદન મળે તો અમે ઘેર બેઠા જ વેચી દઈએ છીએ, માર્કેટ સુધી લેતા નથી। અને એનો રેટ છે અમે કિલોના પર કિલોએ 40 થી 50 રૂપિયા રાખેલો છે। હજુ શરૂઆત છે એટલે હજુ એનું માર્કેટ સુધી અમે નહીં જાય, એનું માર્કેટ પણ હજુ બાકી છે। આ કારેલા અમે સ્વાતિના છે અને એ વેરાયટી છે, અને આ કારેલી મેં કોઈ રોગ જીવાત કે કંઈ છે ને મેં તંદુરસ્ત છે, અને મેં અજમાસ્ત્રનો ઉપયોગ કરેલો છે, મેં ચૂસ્યા પ્રકારની જીવાત નહીં। આ અમારે દેશી ભાષાની અંદર ઝમખ્યા કહેવાય, અને એ અમારે મોટા ભાગે આ ડુંગરાળ વિસ્તાર, આદિવાસી વિસ્તારની અંદર વધારે થાય છે, અને એનો બિલકુલ 100% નેચરલી છે, એમાં કોઈ ખાતર દવાનો ઉપયોગ થતો નથી। એમાં અમે પ્રાકૃતિક પ્રમાણે ગાય આધારિત ખેતીમાં અમે જીવામૃત નીચે મૂળમાં નાખીએ છીએ અને ઘન જીવામૃત નાખેલું છે। એના રોગ જીવાત માટે અમે અજમાસ્ત્ર, નિમાસ્ત્ર અને ભરમાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ। અજમાસ્ત્રનો ઉપયોગ જ્યારે ચૂસ્યા જીવાત આવે છે ત્યારે એનો છંટકાવ કરીએ એટલે ચૂસ્યા પ્રકારની જે જીવાત આવે છે એ અટકી જાય છે। બનાવીએ છીએ અમે 500 ગ્રામ હળદર, 500 ગ્રામ અજમા અને હિંગ નાખીને મોટા તપેલા અમે ઉકાળી અને પછી અમે બનાવીએ, ઠંડુ પડવા દઈને અમે 200 ગ્રામ પર 15 લીટરે પંપમાં નાખી અને છાંટીએ છીએ। હવે છેલ્લે પ્રાકૃતિક ખેતી અમે જે કરતા થયા ત્યાંથી અમારે જે રાસાયણિક અને પેસ્ટિસાઇડનો જે ખર્ચ હતો એ ઘટી અને પ્રાકૃતિક ખેતી કરતા થયા તો એમાં અમને ખર્ચનો પણ ઘટાડો થયો અને ઉત્પાદન જે મળવાનું હતું એ મળે જ છે। ગાય આધારિત જે ખેતી કરતા અમે થયા તેમાં કેમિકલવાળું જો ખાવાથી એમાં નવા જે રોગો છે, ડાયાબિટીસ, કેન્સર છે જેવા ભયંકર રોગ થવા આજે દેશની અંદર થાય છે, તો એને અટકાવવા માટે આ એક ભારત સરકારે જે મિશન શરૂઆત કરી છે, તો એના અમે સમર્થનમાં રહીને જોડાઈને અમે આ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને બીજા ખેડૂતોને અમે માર્ગદર્શન આપી અને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। આજે એ કામગીરી ચાલુ છે। આ પ્રાકૃતિક ખેતીનો અમારો સંદેશ છે કે આ પ્રાકૃતિક ખેતી કરતા થાય અને પોતાના પરિવાર માટે એ પોતે શુદ્ધ કેમિકલ વગરનું જે અનાજ ખાવામાં આવે એ વપરાશ કરે અને બીજા ખેડૂતોને પણ અમે પ્રેરણા આપે અને આ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારે એવી અમારી નમ્ર વિનંતી છે। આજે અમે બનાવેલું છે 180 લીટર પાણી અને 10 લીટર ગૌમૂત્ર અને 10 કિલો ગોબર ગાયનું। હવે એમાં ગોળ અને 1 મુઠ્ઠી ભર માટી અને બીજું કઠોળનો લોટ, આ બધું મિક્સ કરીને અમે અંદર નાખીએ અને એ હમણાં ગરમીની મોસમ છે, થોડી વાતાવરણ ગરમ છે એટલે 4 થી 5 દિવસમાં પૂરું થાય છે અને પરિપક્વ થઈ જાય। હવે ખેડૂતોને અમે વગર પૈસે ખેડૂતોને ટ્રેનિંગ પણ આપીએ છીએ અને વાપરવા માટે સૂચના પણ કરીએ છીએ અને લોકો વાપરે છે, તો એ લોકોને પણ અનુભવ થાય થોડો કે આ પ્રાકૃતિક ખેતીની અંદર જે જીવામૃત છંટકાવ કરવાથી શું એનો પ્રભાવ પડે છે એ એમને પણ અનુભવ થાય। એના માટે અમે આ લોકોને ડબડા મંગાવ્યા છે, એમને ભરીને આપી દેવાના છે। અમે કોઈ ચાર્જ લેતા નથી। હમણાં અમે મિશનની અંદર જોડાઈને અમે લોકોને માર્ગદર્શન આપી રહ્યા છીએ। આ બીજું, આ જે ચૂસ્યા પ્રકારની જીવાત હમણાં કપાસમાં અને વેલાવાળા શાકભાજી કે રીંગણની અંદર હોય, પેલા ચૂસ્યા પ્રકારના જીવાત, પેલી મોલો મચ્છી, આવું બધું કંઈક આવતું છે, તો એના માટે અમે
અજમાસ્ત્ર બનાવેલું છે અને ખેડૂતોને છંટકાવ કરવા માટે અમે આપીએ છીએ.